નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે, જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો. વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ના કરતા. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, જો તમારા અથવા તમારા પરિવારમાં કે તમારા મિત્રોના લગ્ન ન થતા હોય તો પીપળના વૃક્ષ નીચે આ એક ઉપાય કરવાથી તમારા દીકરા કે દીકરી અથવા તો મિત્રોના લગ્ન જલ્દી થઈ શકે છે. તો મિત્રો, તમારા દીકરા કે દીકરીના લગ્નમાં બહુ જ બાધા આવતી હોય તેમજ તે લોકોની ઉંમર વધતી જતી હોય, તેમજ મિત્રો તમે કોઈ પણ લગ્નને લગતા ઉપાય કરેલા હોય પણ તેમ છતાં તમારા લગ્ન ના થઈ શકતા હોય, તેમજ જો તમારા માટે માગું આવતું હોય પણ વાત આગળ વધતી ના હોય, તો મિત્રો આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ એ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ, કે જેથી કરીને તમારા દીકરા કે દીકરીના લગ્નમાં યોગ બની શકે છે. તો મિત્રો, આ ઉપાય એટલો બધો સરળ અને મુખ્ય ઉપાય છે કે જેને કરવા માત્રથી જ તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બનવા લાગે છે. તો મિત્રો, જો અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ એ ઉપાય તમે એકવાર કરી લો છો તો મિત્રો આ ઉપાયના પ્રભાવથી તમારા બાળકોના લગ્નમાં માગું જરૂર આવી શકે છે અને તેની સગાઈ અથવા તો લગ્ન પણ નક્કી થઈ જશે. તો મિત્રો, આ ઉપાય છે એ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. જે બાળકોના લગ્ન ન થતા હોય તે તો પોતે પણ આ ઉપાય કરી શકે છે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે તમારી કુળદેવી માની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે, તો આ વિડીયોને લાઈક કરી, શેર કરી અને કોમેન્ટમાં જય માં કુળદેવી જરૂર લખી દેજો. તો મિત્રો, અત્યારના આધુનિક સમયમાં બાળકો પાસે એટલો બધો સમય નથી હોતો કે આ ઉપાય કરી શકે. આટલા માટે મિત્રો, દીકરા કે દીકરીના માતા પિતા જે હોય છે તે લોકોએ પણ તેના માટે આ ઉપાય કરી શકે છે. તો મિત્રો, બાળકોના વર્ષો એમ જ જતા રહ્યા હોય પણ તેમ છતાં પણ તેના માટે કોઈ માગું આવતું ન હોય તો મિત્રો તે લોકો બહુ જ હેરાન થઈ જતા હોય છે. તેની સાથે જ તેના મા બાપ પણ તેના લગ્નની ચિંતા સતાવતી હોય છે, કારણ કે મિત્રો 23થી 26 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ જવા એ સૌથી વધુ શુભ માનવામાં આવે છે. પણ મિત્રો, અત્યારના આધુનિક જમાનામાં ઘણા લોકો છે એ પણ બધી જ ઉંમર થઈ જવા છતાં પણ લોકો લગ્ન નથી કરતા. પણ અમુક લોકો એવું હોય છે કે જેને લગ્ન તો કરવા હોય છે પણ તેને લગ્નમાં કોઈ કુંડળી દોષ નડતરરૂપ હોય છે, અથવા તો લગ્નમાં એવી રીતે બાધા આવતી હોય છે કે તેના લગ્ન નક્કી થઈ શકતા નથી. આથી મિત્રો, દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે મારા દીકરા કે દીકરીના લગ્ન છે એ સમયસર થઈ જાય અને તેનું ઘર વસી જાય, તેમજ એક એવો જીવનસાથી મળી જાય કે જીવનભર તેનો સાથ નિભાવી શકે. પણ મિત્રો, જન્મ કુંડળીમાં ઘણીવાર ગ્રહ દોષના અમુક વાર એવા દુર્યોગ બની જાય છે કે જેના લીધે લગ્નમાં લગાતાર વિલંબ થઈ જતો હોય છે. તેમજ મિત્રો, માગા આવશે અને વાતો પણ આગળ ચાલશે પણ કોઈ પણ સંબંધ છે એ પાકો નહીં થઈ શકે. તેની સાથે જ મિત્રો, તમારા દીકરા કે દીકરી જોવામાં તો ઘણા બધા સુંદર જ હશે, તેમજ સારી નોકરી કરતા હશે અથવા તો સારો વેપાર કરતા હશે અને ખૂબ જ ધન કમાતા હશે, પણ મિત્રો અમુક કુંડળી દોષ અથવા તો કોઈ પણ બાધાના કારણે તેના લગ્ન નક્કી થઈ શકતા નથી. મિત્રો, ઘણીવાર એવું થઈ જતું હોય છે કે અમુક લોકોના માગા તો આવતા હોય છે પણ તે લોકો છે એ વાત આગળ વધારતા ના હોય તેવું પણ અમુક વાર બની શકે છે. તો મિત્રો, જો તમે આ પ્રકારની સમસ્યામાંથી ગુજરી રહ્યા હોય તો મિત્રો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મિત્રો આપણા શાસ્ત્રોમાં આ બધી સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માટે એવા ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જે ઉપાયને કરવાથી તમે આ બધી જ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકો છો. તો મિત્રો, આજે અમે તમને એક એવું જ
ખાસ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે ઉપાયને કરવા માત્રથી જ મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બની જશે। તેમજ મિત્રો એક અઠવાડિયામાં અથવા તો મહિનામાં જો તમે આ ઉપાય કરી લેશો તો અવશ્ય મિત્રો આ વર્ષમાં તેના લગ્ન થવાના યોગ બની જશે। પણ ઘણા લોકોના લગ્ન છે એ થઈ ગયા છે અને ઘણા લોકોની સગાઈ પણ થઈ ગઈ છે। આથી મિત્રો અમે શાસ્ત્રોમાં જે પણ લગ્નને સંબંધિત ઉપાયો જણાવવામાં આવ્યા છીએ એ ઉપાયો અમે તમને જણાવશું। આથી મિત્રો આ વિડીયોને અંત સુધી જોવા વિનંતી। તો મિત્રો આવો હવે તમને આપણે આ વિડીયોમાં આગળ વધીએ અને આ ઉપાય વિશે જાણીએ। તો મિત્રો તમે આ ઉપાય છે એ તમે સાંજના સમયે કરી શકો છો। જ્યારે પણ સૂર્ય આથમી જાય ત્યારે મિત્રો તમે આ ઉપાયને કરી શકો છો। મિત્રો આ ઉપાય કરવા માટે તમારી પાસે કઈ કઈ સામગ્રી હોવી જોઈએ અને તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે તો એને પણ તમે ધ્યાનથી સાંભળી લેજો। મિત્રો આ ઉપાય છે એને કરવા માટે મિત્રો એક મુઠ્ઠી કાળા સરસવ અથવા તો કાળી રાઈની જરૂર પડશે। તેની સાથે જ મિત્રો તો તમારે એક લોખંડની ખીલી લઈ લેવાની છે। તો મિત્રો તમારે હવે શું કરવાનું છે તો મિત્રો સૌપ્રથમ તમે એક કાળા કપડામાં કાળા સરસવ લીધા અથવા તો તમે રાઈ પણ લઈ શકો છો। તો મિત્રો હવે તેની સાથે જ તમારે એક લોખંડની ખીલી પણ લઈ લેવાની છે અને મિત્રો તમારે હવે આની એક પોટલી બનાવી લેવાની છે। અને મિત્રો જેવી તમે પોટલી બનાવી લો છો પછી તમારે આ પોટલીને તમારે પોતાના જમણા હાથમાં રાખવાની છે અને મિત્રો તમારી પશ્ચિમ દિશામાં મુખ રાખીને બેસી જવાનું છે। તેની સાથે જ મિત્રો જમણા હાથમાં આ પોટલીને રાખીને તમારે એક મંત્ર બોલવાનો છે। તો મિત્રો આ મંત્રને તમે ધ્યાનથી સાંભળજો। આ મંત્ર આ પ્રમાણે છે, ઓમ પ્રામ પ્રેમ પ્રોમ સહ શનેશ્વરાય નમઃ। તો મિત્રો તમારે આ મંત્રનો જાપ કરવાનો છે। પછી તમારે મિત્રો જે પોટલી છે એને પોતાના જમણા હાથમાં એમ જ રાખવાની છે અને પછી તમારે જો આ શ્લોક બોલો છો તો તમે મિત્રો જે જમણા હાથમાં પોટલી રાખેલી છે એને તમે પોતાના દીકરા કે દીકરી કે જેના લગ્ન ન થતા હોય એની ઉપરથી મિત્રો તમે 7 વાર પોટલીને ફેરવી લેજો। જો મિત્રો તમે દીકરા માટે આ ઉપાય કરતા હોય તો આ પોટલી દીકરા ઉપરથી 7 વાર ફેરવી લેવાની છે અથવા જો તમે પોતાની દીકરી માટે આ ઉપાય કરતા હોય તો મિત્રો દીકરીના માથા ઉપરથી તમારે આ પોટલીને 7 વાર ફેરવી લેવાની છે। અથવા તો જો મિત્રો તમે પોતે જ આ ઉપાય પોતે જ કરતા હોય તો મિત્રો તમારે પોતાના માથેથી આ પોટલીને ઉતારવાની જરૂર નથી। પણ જો માતા પિતા આ ઉપાય કરતા હોય તો તે લોકોએ પોતાના દીકરા કે દીકરીના માથેથી આ પોટલીને આ શ્લોક બોલી અને પછી આ પોટલીને તેના માથા પરથી 7 વાર ઉતારી લેવાની છે। તેની સાથે જ મિત્રો તમારો દીકરો કે દીકરી જો હાજર ન હોય તો મિત્રો જો તેનો ફોટો હોય તો તમે તેના ફોટા ઉપરથી પણ તમે આ પોટલીને 7 વાર ઉતારી શકો છો। તો મિત્રો આ પોટલીને 7 વાર ઉતાર્યા પછી તમારે શું કરવાનું છે તો મિત્રો જો તમે આખી પ્રક્રિયા કરી લો છો પછી તમારે આ પોટલીને લઈને પીપળાના વૃક્ષની નીચે જતું રહેવાનું છે। મિત્રો જ્યારે પણ તમે સૂર્ય આથમી જાય ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે અને મિત્રો સૂર્ય આથમી જાય ત્યારે તમારે આટલી પ્રક્રિયા કરીને પીપળાના વૃક્ષ નીચે જવાનું છે। પછી આ પોટલી છે એને મિત્રો તમારે પીપળાના વૃક્ષના થડ પાસે મૂકી દેવાની છે। પછી મિત્રો તમારે સીધું જ પોતાના ઘરે આવી જવાનું છે। તેમજ તમારે હવે ત્યાં દીવો પણ પ્રગટાવી આવવાની જરૂર નથી। તો તમે આટલી પ્રક્રિયા કરી લેશો તો મિત્રો આ ઉપાયમાં બીજા કોઈ વસ્તુની જરૂર નહીં પડે। તમારે માત્ર આ પોટલી પીપળાના થડની બાજુમાં મૂકીને ઘરે આવી જવાનું છે। અને તેની સાથે જ મિત્રો જ્યારે તમે આ ઉપાય કરો છો તો તમારે આ ઉપાય કોઈને કહેવાનો નથી। જ્યારે તમે આ ઉપાય કરી લો છો પછી મિત્રો તમને જો આ ઉપાયનું પરિણામ મળી જાય છે પછી તમારે બીજા લોકોને કહેવાનું છે। તો મિત્રો આ ઉપાય કરવા માટે
આટલી મહેનત તો જરૂર કરવી પડશે, કારણ કે મિત્રો આ ઉપાય છે એટલો ખાસ છે કે જે તમે આને પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરી લેશો તો મિત્રો અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બની જશે. ઘણા લોકોએ આ ઉપાય છે એ કરી પણ લીધો છે અને તે લોકોને પણ લગ્ન થઈ ગયા છે, અથવા તો તેના દીકરા કે દીકરીના પણ લગ્ન યોગ બની ગયા છે. તો મિત્રો જ્યારે પણ તમે આ ઉપાય કરો છો ત્યારે તમારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે. તો મિત્રો જો તમે આ ઉપાય કરી આ મંત્ર વારંવાર બોલી લેશો તો મિત્રો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્નના યોગ બની જશે. જો તેના માટે માગવું નહીં આવતું હોય તો મિત્રો માગવું પણ આવી જશે, અથવા જો વાત આગળ ચાલતી નહીં હોય તો મિત્રો વાત પણ આગળ ચાલવા લાગશે. જો મિત્રો અમુક લોકો એવા હોય છે કે જેને પોતાનું મનપસંદ પાત્ર પણ નથી મળતું તો તે લોકો પણ આ ઉપાય કરી શકે છે. અને જેના માગવું આવતું જ ન હોય તો તે મિત્રો માગવું પણ આવી જશે, અથવા તો જો વાત આગળ ચાલતી નહીં હોય તો મિત્રો એ વાત પણ આગળ ચાલવા લાગશે. તો મિત્રો આપણે એકબીજા વિશેષ ઉપાય વિશે વાત કરીએ કે જેને કરવાથી પણ તમે પોતાના દીકરા કે દીકરીના લગ્નના યોગ બનાવી શકો છો. તો મિત્રો આ ઉપાય પણ એટલો જ ખાસ છે કે જેટલો પહેલો ઉપાય છે. તો મિત્રો તમે આમાંથી કોઈ પણ ઉપાય કરી લેશો તો પણ તમે આનું પરિણામ જલ્દી મળી જશે. મિત્રો ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હોય છે કે અમારે કયો ઉપાય કરવો જોઈએ. તો મિત્રો તમને જે પણ ઉપાય આસાન લાગે એ ઉપાય તમે કરી શકો છો અને આનું પરિણામ તમે મેળવી શકો છો. તો મિત્રો આવો આપણે આ ઉપાયમાં આગળ વધીએ. તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક કાળું કપડું લેવાનું છે અને 2-3 કપૂર લેવાના છે. પછી મિત્રો સૌપ્રથમ તમારે સ્નાન વગેરે જેવા કાર્ય કરીને પોતાના ઘરના મંદિરની સામે બેસી એ કાળા કપડામાં આ 3 કપૂરના ટુકડા મૂકી દેવાના છે અને એ પોટલીમાં બાંધી અને 2 ગાંઠ વાળી દેવાની છે. પછી મિત્રો તમારે આ પોટલીને પોતાના હાથમાં લઈને પછી એવો સંકલ્પ લેવાનો છે કે અમે અમારા દીકરા કે દીકરીના લગ્ન માટે આ ઉપાય કરીએ છીએ. તમે આ રીતે પોતાની દેવી દેવતાઓને પ્રાર્થના કરી શકો છો કે હે માતાજી, ભગવાન તમે અમારા દીકરાના લગ્ન યોગ બનાવજો. અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ. તો મિત્રો આટલું કરીને પછી તમારે શું કરવાનું છે? તો મિત્રો તમારા ઘરનો જે મુખ્ય દ્વાર હોય છે ત્યાં એક ખીલી હોય છે. તો મિત્રો ત્યાં તમારે આ પોટલીને બાંધી ટીંગાડી દેવાની છે. એની સાથે જ પણ ધ્યાન રાખવાનું છે કે આ કાળી પોટલી છે એને તમારે મુખ્ય દ્વારની અંદરની બાજુ બાંધી લેવાની છે. પણ મિત્રો આ પોટલીને તમે ભૂલથી પણ બહારની બાજુ ના લટકાવતા, નહીં તો એને બીજા લોકો પણ જોઈ શકે છે. આથી આ પોટલીને તમારે મુખ્ય દ્વારની અંદરની બાજુ જ બાંધવી જોઈએ. તો મિત્રો હવે તમારે શું કરવાનું છે? તો મિત્રો જ્યારે દિવસ આથમે છે ત્યાં સુધી તમારે રાહ જોવાની છે. પછી મિત્રો સૂર્ય અસ્ત થઈ જાય પછી તમે આ કપૂરને સળગાવી શકો છો. સૌ પ્રથમ મિત્રો આ કપૂરને એક દીવામાં રાખી પણ સળગાવી શકો છો. તેની સાથે જ મિત્રો આ દીવામાં તમે 7 લવિંગના દાણા પણ નાખી શકો છો. પણ મિત્રો જ્યારે પણ તમે આ 7 લવિંગ આ દીવામાં નાખો એ પહેલાં મિત્રો તમારે આ 7 લવિંગને મુઠ્ઠીમાં લઈ પછી પોતાના ઘરના મંદિરની સામે જઈને મિત્રો તમારે દેવી દેવતાઓને પ્રાર્થના કરવાની છે કે મારા દીકરાના લગ્નના યોગ બનાવજો. જો તમે દીકરી માટે આ ઉપાય કરી રહ્યા હોય તો તમારે એનું નામ લેવાનું છે અને તેને તમે પ્રાર્થના કરી શકો છો કે અમારા દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા છે એને દૂર કરી દો અને થોડાક જ સમયમાં એના માટે સારું એવું માગ્યું લાવી દો અને એની કુંડળીમાં જે પણ દોષ છે એને દૂર કરી દો અને જે પણ બાધા નડતરરૂપ થાય છે એ પણ દૂર કરી દો, કારણ કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ. તો અમને આનું પરિણામ અવશ્ય આપજો. પછી મિત્રો આજે
7 લવિંગ છે એને તમે આ દીવામાં નાખીને એક જ્યોત પ્રગટાવી શકો છો. પછી મિત્રો, તમારી આજુબાજુમાં જો પીપળાનું વૃક્ષ હોય તો તમે ત્યાં જઈને આ દીવો પ્રગટાવી શકો છો. પણ જો એવું ન હોય તો કે તમારા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ ન હોય તો મિત્રો તમે આ દીવો પોતાના ઘરના મુખ્ય દ્વારમાં પણ પ્રગટાવી શકો છો અને ભગવાનને પ્રાર્થના કરીને તમારી સમસ્ત મનોકામનાને તમે કહી શકો છો અને આ લગ્નની સમસ્યાનું સમાધાન આ રીતે લાવી શકો છો. પછી મિત્રો, જ્યારે પણ તમે મુખ્ય દ્વારની પાસે આ દીવો પ્રગટાવો છો તો મિત્રો તમારે તેની પાસે બેસીને શિવ ચાલીસાનો પાઠ કરવાનો છે. આથી મિત્રો આ વસ્તુ છે એ તમારા બાધાના ગ્રહો દોષને દૂર કરી દેશે. તો મિત્રો, જો તમે આ રીતે કપૂરની સાથે 7 લવિંગ નાખીને મુખ્ય દ્વારની બાજુમાં આ દીવો પ્રગટાવીને આ રીતે શિવ ચાલીસાનો પાઠ કરી લેશો તો મિત્રો તમારા લગ્ન જલ્દી નક્કી થઈ જશે અને સાથે જ તમારી કુંડળીમાં કોઈ દોષ હશે તો તે પણ દૂર થઈ જશે. આથી મિત્રો, તમે જ્યારે પણ આ ઉપાય કરો છો તો તમારે પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે કે જેથી તમને આનું પરિણામ મળે છે એ જલ્દી જ મળી શકે છે. મિત્રો, આ કપૂરને લવિંગનો જે ઉપાય છે એ બાળકોના લગ્ન જલ્દી નક્કી કરવામાં કરી શકો છો. તેની સાથે જ મિત્રો, અમે તમને એક એ વાત પણ જણાવી દઈએ કે જ્યારે પણ તમે મુખ્ય દ્વારની બાજુમાં આ એક કપૂર અને 7 લવિંગનો દીવો પ્રગટાવી દેશો તો મિત્રો તમારા ઘરમાં પણ માંગલિક કાર્યો છે એની શરૂઆત થઈ જશે. જે પણ ઘરના સભ્યોના લગ્નમાં બાધા આવતી હશે અથવા તો તેના લગ્ન નહીં થતા હોય અથવા તો તેના માટે જો માગું નહીં આવતું હોય તો મિત્રો આ બધી સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો. કારણ કે મિત્રો, ઘરના મુખ્ય દ્વારની બાજુમાં જો તમે કપૂરને એકવાર પ્રગટાવી દો છો તો મિત્રો એમાંથી તમે જે પણ જ્યોત પ્રાપ્ત થાય છે એમાં બહુ જ સકારાત્મક પ્રભાવ હોય છે કે જેને તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એને દૂર કરી દે છે. અને સાથે જ મિત્રો, ગ્રહ દોષ હોય, કુંડળી દોષ હોય અથવા તો વાસ્તુ દોષ હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે અને તમારા લગ્નના યોગ બની જાય છે. તેમજ તમે આના નાના ઉપાય પણ કરી શકો છો. વાસ્તુ પ્રમાણે જે લોકો પોતાના લગ્ન ઈચ્છે છે તેને ઓરડો હંમેશા ઉત્તર પશ્ચિમ દિશામાં હોવો જોઈએ. જો આ શક્ય ન હોય તો તમે ઉત્તર દિશામાં રૂમ બનાવવો જોઈએ. રૂમની દિવાલ પર રંગબેરંગી ફૂલો રાખવા જોઈએ. તેમજ પલંગને દિવાલ સાથે ચોંટાડી રાખવો ન જોઈએ. તેમજ મિત્રો, રોજ શિવલિંગની પૂજા કરજો અને તમે કાચું દૂધ, બીલીના પાન, પાણી વગેરે અર્પણ કરજો અને ભગવાનના સમક્ષ તમારી મનોકામના જણાવજો. ટૂંક જ સમયમાં તમારી સમસ્યા દૂર થઈ જશે. છોકરીઓ સોમવારના વ્રત કરી શકે છે અથવા તો દરરોજ પાર્વતી મંગલનો પાઠ પણ કરી શકે છે. તેમજ મિત્રો, લગ્નની બાધા દૂર કરવા માટે તમે આ નેનો અને ખાસ ઉપાય પણ કરી શકો છો કે જ્યારે પણ લગ્નના પ્રસ્તાવ માટે જાઓ છો ત્યારે જાતી વખતે થોડો ગોળ ખાઈ લેજો અને પાણી પી લેજો. આનાથી તમને ઘણા ફાયદા જોવા મળશે. તેમજ મિત્રો, દરરોજ સવારે સ્નાન કર્યા પછી બ્રહ્મ મુહૂર્તમાં ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે સૂર્યને જળ અર્પિત કરજો. તો મિત્રો, વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી. વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.